જય માતાજી ફ્રેન્ડ્સ, હું વિજય વસાવા ટીકડીયા. આજે આપણે વાત કરીશું મનોવિજ્ઞાનના અર્થ વિશે, જે આપણે અગાઉ કરી ચૂક્યા છે. જે બાકી રહ્યું છે એની ચર્ચા કરીશું. અર્થ જે છે, ઇતિહાસના દરમિયાન અર્થ જે જુદી જુદી રીતે વિચારવામાં આવ્યા હતા, 4 વિષયની ચર્ચા કરી ચૂકેલા છે. 5મી જે છે મનોવિજ્ઞાન, એ વર્તનનું વિજ્ઞાન છે, એની ચર્ચા આજે કરીશું. 20મી સદીની અંદર જોવા જઈએ તો મનોવિજ્ઞાનીઓ જે હતા એમને અભ્યાસ અર્થે એક પરિભાષા જે છે, નૂતન પરિણામ પ્રાપ્ત કર્યું. એના હિસાબે જે અભ્યાસીઓ હતા તેમના વર્તનનું વિજ્ઞાન માનવા લાગ્યા. મનોવિજ્ઞાન જે હતું એ માનવનો વ્યવહાર અને વર્તનનો અભ્યાસ કરે છે. તેથી આધુનિક મનોવિજ્ઞાન એવું માનવા લાગ્યા કે આ જે વિજ્ઞાન જે છે એ વર્તનશાસ્ત્ર નું વિજ્ઞાન છે. હવે જે છે પરિભાષાનું સામાન્ય પરિભાષા જે હતી એમાં બધા જ શિક્ષણશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકો હતા એ બધાએ સ્વીકાર્યું, એટલે સર્વ સ્વીકૃત બનાવવામાં આવ્યું. કારણ કે પ્રાચીન સમયથી આધુનિક સમય જે અભ્યાસ કરવાની જે યાત્રા હતી એ દરમિયાન બધાએ જ એક જ વસ્તુ વધારે ભાર આપવામાં આવ્યો. જોયું કે મનોવિજ્ઞાન એ માનવ વર્તનનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આ પરીક્ષામાં પૂછાય છે કે મનોવિજ્ઞાન એ માનવ વર્તનના અભ્યાસ કરતું શાસ્ત્ર કયું? તો વર્તન વિજ્ઞાન. એટલે ધ્યાનમાં રાખજો. હવે સ્કેનર જે હતા એમની જે પરિભાષા એમને બતાવી છે, મનોવિજ્ઞાન એ વર્તન અને અનુભવનું વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ ધ સાયન્સ ઓફ બિહેવિયર એન્ડ એક્સપિરિયન્સ. પછી ક્રો એન્ડ ક્રો, મનોવિજ્ઞાન માનવ વ્યવહાર અને માનવ સંબંધનું અધ્યયન છે, એટલે કે તે અધ્યયન કરતું શાસ્ત્ર છે. Psychology is the study of humans' behavior and humans' relationship. મિત્રો, મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. એના વિશેનો અભ્યાસ ત્યારબાદ પ્રસ્થાપિત કરવામાં આવ્યો. અને હવે આપણે જે વાત કરીશું એ આગળના નેક્સ્ટ અલગ જ ટોપિક ઉપર વાત કરીશું. મારાથી જેટલો પ્રયત્ન થયો છે એટલો મેં કર્યો છે. આગળ તમારા ઉપર ડિપેન્ડ છે. લાઈક, કોમેન્ટ, શેર કરજો. યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફોલો પણ કરવાનું ભૂલતા નહીં. અને આગળ તમારા કોઈકને કામ, નજીકના કોઈ પણ હોય એને કામ લાગે એવી વિડીયો છે તો શેર કરજો.